ઓમ નમો નારાયણ બાપુ। नमो नारायण नमो नारायण। બાપુ આપનો પરિચય આપો ને। जी भाई, मी श्री पंच दशनाम जूना अखाड़ा वेद अर्जुन नंदगिरी महाराज कायाकल्प आयुर्वेदिक औषधालय અને મારા ગુરુ શ્રી મહેન્દ્ર નંદગીરી મહારાજ જગત ગુરુ બોલો। બાપુ અત્યારે નવરાત્રીના દિવસો, પાવન નવરાત્રીના દિવસો ચાલુ છે અને આ દરમિયાન સનાતન ધર્મમાં નવરાત્રીનું ઘણું બધું મહત્વ છે, તો તમે નવરાત્રી વિશે કંઈક જણાવો જરા। જી બિપિનભાઈ, જે તે સમયે ઋષિ મુનિઓએ નવરાત્રી વિશે ઘણી બધી વાતો કરેલી છે અને આપણા ધાર્મિક પુસ્તકોની અંદર સાર્ગન સંહિતા છે, ભાવ પ્રકાશ છે, એમાં ઘણું બધું વર્ણન એમનું કરેલું છે। 9 દિવસના અનુષ્ઠાન કરવા અને નવરાત્રી એટલે કે નવ માતાઓનું પૂજન કરવું, એ ઘણું બધું આપણે થોડુંક આયુર્વેદ સાથે જોડશું, ઔષધિ વિશે વાત કરશું। તો બિપિનભાઈ, પહેલા જે માતા છે એમનું નામ છે શૈલપુત્રી માતા અને ઔષધિ રૂપ નામ એમનું હરડે આપેલું છે। અને હરડેનું સેવન કરવાથી, હરડે એટલે એક માતા છે, હરડે એટલે એક માતા છે અને એમનું સેવન કરવાથી ઘણો બધો ફાયદો છે, માટે હરડેનું સેવન અત્યારે પહેલા દિવસે કરવું જોઈએ। બીજા દિવસનું જે નામ છે માતાનું એ છે બ્રહ્મચારીણી માતા। બ્રહ્મચારીણી એનું ઔષધિ ગુણ એટલે કે એમનું રૂપ, એનું નામ છે બ્રાહ્મી। બ્રાહ્મીનું સેવન કરવાથી મગજની ઘણી બધી બીમારીઓને શાંત કરે છે, બ્રાહ્મીનું સેવન કરવું જોઈએ। આ બધી માતાઓ, શક્તિઓ જે છે સનાતન ધર્મની અંદર છે અને આપણે એક વેદ હોવાના નાતે, આપણે એ વૈદિક ક્રિયાઓથી ઔષધિ રૂપે એમના નામ આપેલા છે। તો ત્રીજું નામ છે માં ચંદ્રઘંટા। ચંદ્રઘંટાને ચંદ્રસૂર અસહ્યો નામનું, એ એમનું જે સેવન કરવાથી એટલે કે એક પ્રકારનું આપણે શારીરિક એટલે કે પેટ સંબંધી બીમારીઓ સારી। બીજું કે માં કુસુમંડા, એમનું ઔષધિ રૂપ નામ આપેલું છે પેઢા। પેઠા એટલે કે એ હૃદય રોગ અને મોટાપામાં બહુ સારું એવું એમનું મહત્વ સમજાવ્યું છે। અને પાંચમું છે માં સ્કંદ માતા, અલસીનું સેવન કરવાનું। અલસીનું સેવન કરવાથી મોટાપો મટે છે શરીરનો, હૃદય રોગમાં બહુ કામ આપે છે અલસી। આ એક સનાતન ધર્મની અંદર એવું છે કે દેવી શક્તિને રહીને એના અનુષ્ઠાનને ઉપવાસ કરવાથી શરીરની ઘણી બધી બીમારીઓ, અત્યારે જ ઉપવાસ આસો મહિનામાં જ કેમ કરવા, કેમ કે અત્યારે શરીરની અંદરથી પાણી સુકાય છે, માટે અત્યારે જેટલું બને એટલું પાણીનું સેવન કરવું। છઠ્ઠું છે માં કાત્યાની, તો એમનું ઔષધિ રૂપ છે મૂળિયા એટલે કે મવડાનું ફળ છે, સેવન કરવાથી વાત, પિત્ત અને કફ ત્રણેયને સમન કરે છે। જેવું કે અંબિકા, હા, એ એમનું નામ આપેલું છે। સાતમું છે માં કાલરાત્રિ। માં કાલરાત્રિ એટલે એક નાગડોની છે, મહાયોગીની વિષમાર છે શરીરની અંદર। આપણા શરીરની અંદર જે કોઈ વિષ ભરાયેલું છે, ટોક્સિન છે, એને બહાર કાઢવા વાળી એ વસ્તુ છે। અને બીજું કે આઠમું છે માં મહાગૌરી, એટલે કે એ તુલસી છે અને તુલસી એટલે રક્ત શોધક છે, હૃદય રોગ માટે બહુ ઉપયોગી છે। અને બીજું કે નવમું છે માં સિદ્ધિદાત્રી, એટલે એ શતાવરી, અને શતાવરીનું સેવન, શતાવરી એટલે 100 મૂળ વાળી આવે, અને શતાવરીનું સેવન કરવાથી બળવર્ધક, વીર્યવર્ધક અને ખાસ કરી અને બહેનો માટે બહુ અતિ ઉપયોગ છે। તો બિપિનભાઈ, આ આપણે નવરાત્રીની અંદર જે 9 માતાઓ છે એમને ઔષધિ રૂપે જે ઋષિ મુનિઓ જે વર્ણવ્યું છે તે આપણે અહીં વાત કરી છે, માટે એનું સેવન કરવું જોઈએ। બાપુ આપણે નવરાત્રીમાં ઘણા બધા જોઈએ છે કે બધા ઉપવાસ રહે છે જી, અને જુવારા જે વાવે છે, ઘઉંના જુવારા, હા, એમાં શું રહસ્ય છે જરા જણાવો। આપણા ઋષિ મુનિઓએ ઘઉંના જુવારાનું માતમ એટલા માટે કર્યું છે કે પહેલા દિવસે એક કુંડાની અંદર ઘઉંના જુવારા, એને સૂર્યપ્રકાશ ન મળે એ રીતે પોતાની બાજુમાં ઘઉંના જુવારા રાખવા અને એને ઉગાડવામાં આવે। બીજા દિવસના 2, એમ 9 દિવસના 9 કુંડા તૈયાર કરવામાં આવતા। હવે જ્યારે અનુષ્ઠાન પૂરા થાય
અનુષ્ઠાન જયારે પૂરા થાય ત્યારે પેલું જે કુંડું છે એ ઘઉંના જુવારાના રસને રસ કાઢી અને સવારમાં નળના કોઠે પીવો, બીજા દિવસનો 2 પીવો, એમ 9 દિવસના 9 રસ પીવાથી આપણા શરીરની અંદર કેન્સર જેવી ભયાનક બીમારીઓ આપણા શરીરની આવતી નથી. આપણા શરીરની અંદર સાધ્ય, અસાધ્ય અને કટસાધ્ય રોગો થાય છે. ઘઉંના જુવારાનો 9 દિવસ પછીના બાકીના જે 9 દિવસ છે એ ઘઉંના જુવારાના રસનું સેવન કરવામાં આવે તો કોઈ દિવસ એને કેન્સરની બીમારી થતી નથી, એ મોટાપો આવતો નથી, સુગર આવતું નથી, બીપી પણ આવતું નથી. માટે એ ઘઉંના જુવારોનું માતમ ઋષિ મુનિઓએ એટલા માટે કર્યું છે. હાલ બાપુ અત્યારે વધારે પડતા લોકોને ડાયાબિટીસ છે, શુગર છે, મોટાપો શરીરનો થઈ ગયો છે અને કેન્સર જેવી ભયાનક જે બીમારી થાય છે, જી હૃદયની બીમારી થાય છે, જી આના વિશે કઈક થોડું જણાવો બાપુ. બિપિનભાઈ, આપણે ભારત કેન્સર મુક્ત અભિયાન એટલા માટે ચલાવ્યું છે કે આપણે જે આયુર્વેદનું કરીએ છીએ અને મારું એક સંન્યાસીનું સાધુનું જીવન હોય અને સાધુના જીવનની અંદર આપણે જે વિનામૂલ્ય સારવાર જે કેન્સર મુક્ત અભિયાનની કરીએ છીએ એ ખાસ કરીને આવા બધા રોગો ન થાય એટલે આપણે ખાસ કરીને આ 9 દિવસ નવરાત્રીની અંદર જેટલું બને એટલું પછીનો પાડવો, હાલવું, દોડવું, નૃત્ય કરવું, નાચ કરવું, આનંદમય રહેવું, ખુશ રહેવું, પાણીનું વધારે સેવન કરવું અને અનુષ્ઠાન કરવું, ઉપવાસ કરવાનો ફાયદો અત્યારે આ ગણ્યો છે. અને અત્યારે બીપી વધી ગયું છે જેમ ને પણ બિપિનભાઈ, ઔષધિની રૂપની અંદર સવારમાં કાળા મરી અને ફુદીનાનું સેવન કરવામાં આવે તો બીપી કંટ્રોલમાં આવે છે. શુગર દિવસે તમે વાત કરી તો કારેલા છે એનું સેવન કરવાનું આવે, મેથીનું સેવન કરવાનું આવે. અને આપણે પેલા, હવે અત્યારે તો બધા થતા હોય કે ન થતા હોય, જેવી જેવી જડીબુટી લુપ્ત થતી જાય છે, પણ પેલાના વખત માટે મેં ખુદના માટે અમને ગાહુકડા થતા, આવડા ગાહુકડા, એ ગાહુકડાને લઈ અને નાના ટુકડા કરી તગારાની અંદર નાખીને માથે સવારના પોરમાં નળના કોઠે હાલવાનું. જીભ એકદમ કાળી, એકદમ જીભની ઉપર એકદમ કડવું થઈ જાય એવું 15 દિવસ સેવન કરવામાં આવે તો સુગર કંટ્રોલમાં આવે. ગા ઉકડા એટલે ગા જો એને ખાઈ જાય તો ગા વળકી જાય એટલે ગા ઉકડા નામ પાડ્યું. એટલે આવી ઉત્તમ પ્રકારની ઔષધિઓ છે. પણ નવરાત્રીનું એક બીજું માતમ તમને એ સમજાવું કે આજે નવરાત્રીનું અનુષ્ઠાન હોય એટલે એક માતાજીનું એક સ્થાપન કરવામાં આવે અને ફરતા બધા બહેનો અને ભાઈઓ બધા મળી એક સાથે મળી અને નૃત્ય કરતા હોય એક ભાઈસારા તરીકેનો, કે શાંતિ જળવાઈ રહે અને બધાના એક ભાઈસારા તરીકે સાથે રહે. આ ઉત્તમ મહત્વ ઋષિ મુનિઓ નવરાત્રીનું ગણ્યું છે. બાપુ, સનાતન ધર્મમાં માતાજીનું ઘણું બધું ઉપાધિ છે, ઘણું બધું મહત્વ છે. તો તમારા જીવનમાં માતાજીનું શું તમારા ભૂમિકા છે તમારા જીવનમાં? દેવી શક્તિ છે એ આપણું આસ્થાનું કેન્દ્ર છે. દેવી શક્તિ છે એક આસ્થાનું કેન્દ્ર છે અને સનાતન ધર્મની અંદર દેવી દેવતાઓ આ બધા આસ્થાનું કેન્દ્ર છે. અજ્ઞાની માણસોને પાછા વાળવાનો એક કેળો છે. અજ્ઞાની માણસોને પાછા વાળવાનો એક કેળો છે. એટલે ભાઈસારા તરીકે રહે. દેવી શક્તિના નામથી, દેવી શક્તિના આધારથી બધા સાથે રહે. માનો કે આજે નવરાત્રી છે તો 9 દિવસ તમે જોજો બધા સાથે રહેશે, હળી મળીને બધા નૃત્યકાન કરશે, એકબીજાનો વેર, એકબીજાનો હમ ભાવ બધું મૂકી દેશે. એટલે એ સનાતન ધર્મ એટલા માટે જ છે. સનાતન એટલે સર્વોપરી છે, સર્વમાં વ્યાપક છે. અને એ સનાતનની અંદર રહી અને દેવી શક્તિ છે. આ આયુર્વેદની અંદર દેવી દેવતાના જેમ બધા નામ આવ્યા એમ બધાની કુળ દેવતા જેને આયુર્વેદની અંદર સર કહેવાય એવી એક આયુર્વેદની અંદર વનસ્પતિ છે, એનું નામ છે સહદેવી. સહદેવી બધાની દેવી. જેટલા દેવી દેવતાઓ છે બધા આયુર્વેદની અંદર એમના નામ આપેલા છે. માટે એક ભાઈસારા તરીકે રહે, બધા સાથે હળી મળીને રહે અને આનંદ કિલોલ કરે. એ માતાજીના સાનિધ્યની અંદર એક આસ્થાનું કેન્દ્ર છે. જી, તમારે યાર બાપુ વાત કરવાની બહુ મજા આવી. તમે જે નવરાત્રીના 9 દિવસો વિશે તમે જે જાણ કરી છે અને કઈ કઈ ઔષધિ જે લેવામાં આવે એના વિશે તમે જાણ કરી છે, એટલે બધા મિત્રોને ઘણી બધી જ્ઞાન મળ્યું છે. ઓમ નમો નારાયણ. ઔષધિ વિશે જે મેં વાત કરી છે, જી બાપુ, ઔષધિ મેં વાત કરી છે અને કદાચ એમાં કઈ કોઈને ન સમજાય તો કોમેન્ટ બોક્સ ઉપર તમે મને લખજો. હું તમને એ બધી ઔષધિની ગુજરાતી રીતે તો ટૂંકામાં વિડીયો બનાવવાનો હોય એટલે બહુ રૂપાંતર ન કર્યું હોય, પણ કઈ ન સમજાય, કદાચ મેં કઈ ઔષધિના નામ લીધા અને કદાચ તમને ન સમજાય તો મારા કોમેન્ટ બોક્સમાં લખજો. હું તમને ઔષધિ વિશે જરૂર વાત કરીશ. બને એટલું રજોગુણ, તમોગુણ અને સતોગુણ, વાત, પિત્ત અને કફ, નામ, રૂપ અને ગુણ અને ચોથો પદ છે જે અવિનાશી છે, જે સ્વયંને ઓળખવાની વાત છે. પણ એ આપણી નાડી એટલે કે જે વાત, પિત્ત અને કફ એને સંબંધ રાખવા માટે થઈ અને અનુષ્ઠાનનું માતમ ઋષિ મુનિઓ આપ્યું છે. માટે 9 દિવસ બને એટલું અનુષ્ઠાન કરો, જેટલું બને એટલું પાણી પીવો અને ફળાહાર કરો. બરોબર? ઓમ નમો નારાયણ બાપુ. ફરી બીજી વિડીયોમાં આપણે પાછા મળશું. ઓમ નમો નારાયણ. આદિ.